સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। શિક્ષક એ સંસ્કારનો સ્તંભ છે। પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબાના આશીર્વાદથી આજે શ્રી વિહડ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠે પોતાના શિક્ષકોને સન્માન અને નવા વર્ષની શુભેચ્છાઓ સાથે ભેટ આપી। આજે તારીખ 16/10/2025ના રોજ શ્રી વિહડ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠમાં શૈક્ષણિક સત્રના છેલ્લે દિવસે સ્નેહ મિલન બેસ્ટ ટીચર ઓફ ધ મંથ સન્માન સમારોહ માટે મોટિવેશનલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબાની પાવન ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ કામ કરતા સારસ્વતોને સન્માનપત્ર અને શિલ્ડ આપી એમની પ્રશંસનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી। સાથે શિક્ષકોને દિવાળી ભેટ અને પ્રસાદી સાથે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી। આ યાદગાર ત્રિવેણી સંગમ જેવા અવસરે પૂજ્ય બા સાથે વિહડ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠના ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ ચાંદપરા, નેશનલ એવોર્ડ વિજેતા શિક્ષક શ્રી પ્રવીણભાઈ ખાચર, વાર્તાકાર અને શ્રેષ્ઠ શિક્ષક મુકેશભાઈ સોજિત્રા, શ્રી નીરુભાઈ ગઢવીની પ્રેરક ઉપસ્થિતિ રહી। સમગ્ર સંકલન સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી સંજયભાઈ પટેલે કર્યું હતું। પૂજ્ય બાશ્રીએ સૌને ઉત્તમ કામ કરી વિહડ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠનું ગૌરવ બનવા બદલ આશીર્વાદ પાઠવી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો। સૌને બિરદાવ્યા હતા। ભવિષ્યમાં સૌ આવી જ ઉર્જા અને સમર્પણ અને સંસ્કારથી બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરે તેવી આશા વ્યક્ત કરી હતી। આ અનેરી ધન્યતા સાથે આવો ગૌરવપૂર્ણ અવસર ચરિતાર્થ થયો। શિક્ષક એ સંસ્કારનો સ્તંભ છે અને શ્રી વિહડ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ તેનું ગૌરવ છે।